જો તમને લાંબા સમયથી એસિડિટી અને પેટની અંદર જલન થયા કરે છે તો એ લાંબા ગાળે અલ્સરનું કારણ બની શકે છે। એટલે કે તમારા પેટના અંદરૂની જે પરત હોય છે એની ઉપર ચાંદા પડવાની સંભાવના વધી જાય છે અને એના કારણે વારંવાર ખૂનનો બહાવ થયા કરે છે અને ઘણીવાર ખૂબ જ અસહ્ય દુખાવો રહે છે। તો આને પણ આપણે સમય પહેલા સાવધાન થઈ અને એનો ઈલાજ કરાવવો ખૂબ જરૂરી છે। અને એ સાથે સાથે જો તમારા મળત્યાગ કરવાના ટાઈમિંગમાં આદતમાં જો બદલાવ થયા કરે છે, વારંવાર તમને ખૂન આવ્યા કરે છે અથવા તો તમારું વજન ઝડપથી ઓછું થઈ રહ્યું છે, તો આ બધી વસ્તુઓને નજરઅંદાજ ના કરવી જોઈએ। એના માટે આપણને ડૉક્ટરનો તરત સંપર્ક કરવો જોઈએ, કેમ કે આ ક્યાંક ને ક્યાંક કોલોન કેન્સરનું પણ પરિણામ હોઈ શકે છે। તો આપણને ખ્યાલ આવી જ ગયો કે નાની નાની સમસ્યાઓ જો આપણે નજરઅંદાજ કરીએ છીએ તો આગળ જતા ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કરે છે અને એના કારણે આપણે ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ જઈએ છીએ અને આ પેટ રિલેટેડ સમસ્યા આપણને નાની લાગે છે, ગેસ એસિડિટી આપણને સામાન્ય લાગે છે, એવું તો થયા કરે, આજે મેં ખાવાનું નહોતું ખાધું અથવા તો મેં આ તીખું ખાઈ લીધું હતું, આવા આપણે બહાના કાઢતા હોઈએ છીએ અને ગેસ એસિડિટીના તુરંત સોલ્યુશન માટે આપણે એસિડિટીની ટેબ્લેટ લઈ લેતા હોઈએ છીએ, ઇનોનો સહારો લઈ લેતા હોઈએ છીએ અને ટેમ્પરરી આપણને બેસ્ટ સોલ્યુશન મળી જાય છે અને બીજા દિવસે પાછી એની એ જ સ્થિતિ। તો ખરેખર આવી પરિસ્થિતિને આપણે બિલકુલ નજરઅંદાજ ના કરવી જોઈએ, એનું સોલ્યુશન જો કાઢવું જોઈએ અને એનું સોલ્યુશન આપણે રૂટ કોઝને બરાબર સર્ચ કરી અને રૂટ કોઝ સુધી એટલે કે મૂળમાંથી એને બહાર કાઢવું ખૂબ જરૂરી છે, તો આપણે પેટ રિલેટેડ સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ।